નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હવે મોંઘવારી ભથ્થામાં વધારો ફાઇનલ થઈ ગયો છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થતાં તમામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરી તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને એક ખુશખબર આપ્યા છે અને તે ઉપરાંત 2 વધુ ભેટ પણ જાહેર કરી છે. તો મિત્રો, કઈ 2 નવી ભેટ પણ આપી છે તેની વિગતવાર વાત કરીશું. તે પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી તમને ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓ માટે એપ્રિલ એટલે કે 18 એપ્રિલે જાહેર કરવામાં આવેલું 2% મોંઘવારી ભથ્થું માત્ર વધારો નહોતો, તે હકીકતમાં 8મા પગાર પંચની સૌથી મોટું ક્લ્યુ સાબિત થઈ રહ્યું છે. મોંઘવારી ભથ્થું હવે 60% પહોંચી ગયું છે. 1 જાન્યુઆરી 2026થી લાગુ અને અહીંથી 7મા પગાર પંચનું ચક્ર લગભગ ખતમ માની લેવામાં આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ 8મા પગાર પંચમાં કેટલો વધારો થશે? અમે ડેટા, ટ્રેન્ડ અને પાછલા પગાર પંચના પેટર્નના આધારે ગણતરી કરીએ. જો તેમાં ફિટમેન્ટ ફેક્ટર આશરે 1.89 રહી શકે છે, જે અત્યાર સુધીના અનુમાન અલગ અને વધુ સ્પષ્ટ ચિત્ર આપે છે. સૌથી મોટો એંગલ ડીએ 60%. અહીં નક્કી ફિટમેન્ટ ફેક્ટર. 7મા પગાર પંચમાં પણ આ પેટર્ન જોવા મળી હતી, જ્યારે ડીએ 125% પહોંચી ગયું હતું. તો બેઝિકમાં એડજસ્ટ કરી નવું ફિટમેન્ટ ફેક્ટર કાઢવામાં આવ્યું હતું અને આ વખતે બેઝિક ₹18,000, ડીએ 60%, ₹10,800, કુલ ₹28,800. હવે તેમાં 18% રિયલ સેલરી હાઇક સંભવિત જોડીએ, જે પાછલા ટ્રેન્ડના મોંઘવારીને જોતા યોગ્ય છે. ₹28,800 પ્લસ 18%, તેમાં 5,184 બરાબર 33,984. એટલે કે નવી બેઝિક સેલરી ₹33,984, રાઉન્ડ ફિગર 34,000. તો આવી રીતે પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે. અને ડીએ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએમાં 2%નો વધારો થઈ શક્યો છે. આ વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60% થઈ ગયું છે. એવામાં મોંઘવારી ભથ્થામાં વધારો થતાં પગારમાં કેટલો વધારો થશે? તો મિત્રો, 20,000, 30,000 અને 40,000ના બેઝિક પગાર વધારાના પગારમાં કેટલો વધારો થશે? અને 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને થશે ફાયદો. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અને કર્મચારીઓના પેન્શનરોના છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારાની આતુરતાથી રાહ જોઈ હતી. હવે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 2%ને વધારાની મંજૂરી આપી દીધી છે. આ વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 60% થઈ ગયું છે.